નમસ્તે મિત્રો, શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ખૂબ મહેનત કરો છો, લાયકાત પણ પૂરી છે, છતાં નોકરીમાં પ્રમોશન નથી મળતું, અથવા લાંબા સમયથી તમે બેરોજગાર છો? શું એવું બને છે કે પૈસા ઘરમાં આવે તો છે, પણ ક્યાં વપરાઈ જાય છે તેની ખબર પણ નથી પડતી, અને દેવું સતત વધતું જાય છે? જો આ બધું તમારી સાથે થઈ રહ્યું હોય તો ચેતી જજો, કારણ કે આ માત્ર નસીબની રમત નથી. બ્રહ્માંડમાં એક એવો ગ્રહ છે જે તમારી નોકરી અને પૈસા બંને પર કબજો જમાવીને બેઠો છે. આ ગ્રહ જો તમારી કુંડળીમાં નબળો હોય તો તે રાજાને પણ રંક બનાવી શકે છે. આજે હું તમને એ રહસ્યમય ગ્રહ અને તેનાથી બચવાના એવા ઉપાયો વિશે જણાવીશ જે કદાચ અત્યાર સુધી તમારી પાસેથી છુપાવવામાં આવ્યા છે. આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે અંતમાં હું એક એવો સંકેત આપીશ જેનાથી તમે પોતે જાણી શકશો કે શું એ ગ્રહ અત્યારે પણ તમારા જીવનને બરબાદ કરી રહ્યો છે કે નહીં. આપણે ઘણીવાર મહેનતને જ બધું માની લઈએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ અમુક લોકો ઓછી મહેનતે વધુ સફળ થાય છે અને અમુક લોકો લોહી પરસેવો એક કર્યા પછી પણ ખાલી હાથે જ રહે છે? જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની ચાલ આપણા જીવન પર ઊંડી અસર કરે છે. જ્યારે આપણે નોકરી અને સ્થિર આવકની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલું નામ શનિ અને રાહુનું આવે છે, પણ આજના વિષયમાં હું જે ગ્રહની વાત કરવાની છું તે આ બંને કરતાં પણ વધુ સૂક્ષ્મ રીતે કામ કરે છે. તે તમારી બુદ્ધિ અને તમારા નિર્ણયો પર પ્રહાર કરે છે. જ્યારે આ ગ્રહ બગડે છે ત્યારે વ્યક્તિ પાસે તક સામે ચાલીને આવે છે, છતાં તે તેને ઓળખી શકતો નથી અથવા ખોટા સમયે ખોટો નિર્ણય લઈને આર્થિક પાયમાલી નોતરે છે. આ ગ્રહ તમારી આસપાસ એક એવું માયાવી જાળું રચે છે કે તમને લાગે છે કે બધું બરાબર છે, પણ અંદરખાને તમારી સંપત્તિ અને કરિયર ખોખલું થતું જાય છે. કલ્પના કરો કે તમારી પાસે એક મોટું જહાજ છે, પણ જો તેની હોકાયંત્રની સોય જ ખોટી દિશા બતાવતી હોય તો તમે ક્યારેય કિનારે નહીં પહોંચી શકો. આ ગ્રહ બરાબર એ હોકાયંત્ર જેવું કામ કરે છે. તે છે બુધ ગ્રહ. હા, બુધ એ વેપાર, વાણી અને બુદ્ધિનો કારક છે. જો બુધ નબળો હોય તો વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં યોગ્ય રીતે બોલી નથી શકતો, તેના કાગળિયામાં ભૂલો થાય છે અને પૈસાનું મેનેજમેન્ટ સાવ ખોરવાઈ જાય છે. પણ આ રહસ્ય અહીં પૂરું નથી થતું. જો બુધની સાથે શનિની દ્રષ્ટિ ભળે તો તે નોકરીમાં સ્થિરતા આવવા જ નથી દેતો. તમે એક નોકરી છોડો અને બીજીમાં જાઓ, ત્યાં પણ એ જ સમસ્યાઓ શરૂ થઈ જાય છે. બોસ સાથે અણબનાવ, સહકર્મીઓ સાથે રાજકારણ અને છેવટે માનસિક તણાવ. શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારી મહેનતનું ફળ કોઈ બીજું જ લઈ જાય છે? જો હા, તો સમજી લેજો કે આ ગ્રહોની ખરાબ ચાલ તમને ઘેરી રહી છે. હવે સવાલ એ થાય કે આ ગ્રહ નોકરી અને પૈસાને કેવી રીતે રોકે છે? વિજ્ઞાન કહે છે કે દરેક ગ્રહની પોતાની ચુંબકીય ઊર્જા હોય છે. જ્યારે બુધ અને શનિ જેવા ગ્રહો પીડિત હોય ત્યારે તે તમારી નિર્ણય લેવાની ક્ષમતાને બ્લોક કરી દે છે. તમે રોકાણ ત્યાં જ કરશો જ્યાં નુકસાન થવાનું હોય. તમે નોકરી એ જ સમયે છોડશો જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય. આ એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંધન છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે જેવી રીતે તાળાની ચાવી હોય છે તેવી જ રીતે દરેક ગ્રહ દોષનો ઉપાય પણ હોય છે. આજના દિવસે જ તમારે જોવું જોઈએ કે તમારા ઘરમાં કઈ દિશામાં નકારાત્મકતા છે. શું તમારા ઘરના ઉત્તર ખૂણામાં કચરો પડ્યો છે? જો હા, તો તે તમારા પૈસાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે, કારણ કે ઉત્તર દિશા બુધ અને કુબેરની દિશા છે. ચાલો હવે એ અચૂક ઉપાયો વિશે વાત કરીએ જે તમારી બંધ થયેલી પ્રગતિને ફરી શરૂ કરી શકે છે. સૌથી પહેલાં તો દર બુધવારે લીલી વસ્તુઓનું દાન કરવાનું શરૂ કરો. લીલો રંગ બુધને શાંત કરે છે. પણ જો તમે નોકરીમાં પ્રમોશન ઈચ્છતા હોવ તો તમારે શનિદેવને પણ મનાવવા પડશે. શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને ઓમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો. આ કરવાથી નોકરીમાં આવતા અવરોધો દૂર થશે. રહસ્યની વાત એ છે કે જ્યારે તમે પક્ષીઓને ચણ નાખો છો અથવા કૂતરાને રોટલી આપો છો ત્યારે તમે અજાણતા જ તમારા રાહુ અને કેતુને શાંત કરો છો, જે તમારી આકસ્મિક આર્થિક નુકસાનીને રોકે છે. શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલી એક નાનકડી વસ્તુ પણ તમારા ભાગ્યને ચમકાવી શકે છે? હવે હું તમને એ રહસ્યમય સંકેત વિશે જણાવવા જઈ રહી છું જેની મેં શરૂઆતમાં વાત કરી હતી. જો તમારી પાસે પૈસા ટકતા નથી તો આજે જ તમારા પર્સની તપાસ કરો. જો પર્સમાં નકામી રસીદો, જૂના બિલ કે કચરો ભરેલો હોય તો તે રાહુને આમંત્રણ આપે છે. રાહુ એટલે ભ્રમ અને નુકસાન. પર્સ હંમેશા સાફ રાખવું અને તેમાં એક નાનકડો લવિંગનો ટુકડો અથવા ઇલાયચી રાખવી. ઇલાયચી બુધને મજબૂત કરે છે અને લવિંગ નકારાત્મકતાને દૂર રાખે છે.
આ નાનકડો ફેરફાર તમારી આર્થિક ઉર્જાને બદલી નાખશે. તમે નોંધ્યું હશે કે ઘણા લોકો ખૂબ પૂજા કરે છે પણ તેનું ફળ નથી મળતું, કારણ કે તેમની દાન કરવાની પદ્ધતિ ખોટી હોય છે. દાન હંમેશા છુપાવીને કરવું જોઈએ, જેથી તેનો અહંકાર ગ્રહોની શુભતાને નષ્ટ ન કરે. તમારા જીવનમાં નોકરી અને પૈસાના અવરોધ પાછળ તમારા ઘરનું વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે છે. જો તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે અંધારું રહેતું હોય તો લક્ષ્મીજીનો પ્રવેશ અટકી જાય છે. રવિવાર અને બુધવારના દિવસે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે સૂર્ય એ સત્તા અને સફળતાનો કારક છે. જ્યારે સૂર્ય મજબૂત હોય છે ત્યારે સમાજમાં તમારું વર્ચસ્વ વધે છે અને નોકરીમાં ઉચ્ચ પદ મળે છે. આ બધી વાતો સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ જ્યારે તમે તેને પૂરા વિશ્વાસ અને નિયમિતતા સાથે અમલમાં મૂકો છો ત્યારે ચમત્કારો થતા વાર નથી લાગતી. બ્રહ્માંડ હંમેશા આપણી સાથે વાત કરે છે, બસ આપણે તેના સંકેતો સમજવાની જરૂર છે. મિત્રો, આ ગ્રહ તમારી પ્રગતિ કાયમ માટે રોકી શકતો નથી જો તમે સજાગ થઈ જાઓ. આજથી જ નક્કી કરો કે તમે તમારી વાણીમાં મધુરતા લાવશો અને કોઈની ટીકા નહીં કરો, કારણ કે ખરાબ વાણી બુદ્ધને વધુ બગાડે છે. જે લોકો બીજાની ઈર્ષ્યા કરે છે અથવા છેતરપિંડીથી પૈસા કમાવવા માંગે છે, તેમનો શનિ ક્યારેય તેમને સુખ નથી આપતો. પ્રામાણિકતા અને સેવા એ સૌથી મોટો ઉપાય છે. જો તમે તમારી આવકનો એક નાનકડો હિસ્સો જરૂરિયાતમંદોને આપો છો તો કુદરત તમને 10 ગણું પાછું આપે છે. આ આધ્યાત્મિક સત્ય છે જેને આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે. તમારી અંદરની ઉર્જાને બદલો, બહારની પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે. વિડિયોના અંતમાં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું તમને પણ એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી મહેનતનું ફળ છીનવી રહી છે? જો તમારી સાથે આવું બનતું હોય તો કોમેન્ટમાં હા લખજો અને તમારી સમસ્યા જણાવજો. તમારા અનુભવો બીજા માટે પ્રેરણા બની શકે છે. જો તમે ઈચ્છતા હોવ કે હું તમારા માટે વ્યક્તિગત ગ્રહ શાંતિના ઉપાયો પર નવો વિડિયો બનાવું તો કોમેન્ટ બોક્સમાં ઉપાય જરૂર લખજો. આ વિડિયોને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે કોઈને સાચો રસ્તો બતાવવો એ પણ એક મોટું પુણ્ય છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ રહસ્યમય અને જ્ઞાનવર્ધક વિડિયો તમને મળતા રહે. તમારી મહેનતને ગ્રહોનો સાથ મળે અને તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી મારી પ્રાર્થના છે. આભાર.